રામ રામ બધા કે બધામાં મજા માં જશો ભાઈ તમારે લોક ચાલુ કર્યો થાય રોહોડામાંથી એટલે તમને ખબર હોય તો પાછલા લોકમાં આપણે અડદિયા બનાવ્યા હતા તો ભાઈ અડદિયા આપણે હતાડીને રાખ્યા ડબરામાં નાખો હું ખાઈ જાય બધા અડદિયા એટલે આમાં અડદિયા રાખેલા હે તો આપણે લઈ લઈએ લાઈટ ચાલુ કરી દો આ આપણે લઈ લીધો ભાઈ એક અડદિયો જો અહીંથી પછી ડબરો બંધ કરી દે ને કીડિયું ના ચડે જો અડદિયા એ ભાઈ તમારે કિને અડદિયા ભાવે એ મને કોમેન્ટ કરી દેજો આપણે અડદિયો ખાઈ લઈએ હવે એક તો ભાઈ તમે ભાઈ ત્યાર પછી ને દુકાને આવી ગયો હે દુકાને અહીંયા આવીને બેઠો અને ભાઈ જરાક તડકો લાગે છે મારે નીકળ્યો ભેગો તડકો તો ના કહેવાય પણ મીઠો તડકો કહેવાય જો ભાઈ મીઠો તડકો અહીંયા ભાઈ હજી ભેહાણ આમ ના આમ છે જો વાડીવાળા એક બે બોર્ડ ઉખડી ગયા એવું ને એવું છે આમ સોસાયટી આ બધી બાકી જબલા બબલા ઉડે છે ઓકે ના આપણે ભાઈ દુકાનમાં નવી આઈટમ આવી લોકને મોટો કરવા કંઈક ને કંઈક ટાઈમ પાસ તો કરવો જ પડે છે ત્યાં અને હમણાં જવાનું છે આપણે હનુમાન દાદી હમણાં મંગળવાર એટલે તેલ ચડાવવા તેલવા ચલા 6 વાગ્યા ઓકે આપણા કાકા આવે એટલે આપણે જઈએ પછી હનુમાન દાદી તેલ ચડાવવા અને આજે આપણે એક ભાઈબંધ ભૌતિકનો એનો બર્થડે તો એ આવે એટલે એનું ઘર તો એરિયા આવ્યું કંઈ નીકળવા થઈ ભાઈ આ તમને જે વ્હાઇટ એંગલ વ્યૂ દેખાય ને એ આનાથી દેખાઈ દો આ તો આ રિટર્ન તો કરી નાખ્યું હજી કોઈ લેવા ન થયું એટલે કે લેવા એવું રિપ્લેસમેન્ટ થઈ ગયું છે એટલે જો આ તમને આવું દેખાય આ ચડાવી દઈને એટલે આવું વ્હાઇટ એંગલ વ્યૂ દેખાય ખાલી જો આગળ નાખી એટલે આવું દેખાય બીજું કંઈ નથી ખાલી વ્હાઇટ એંગલ વ્યૂ જ દેખાય છે એટલે જ આપણે રિટર્ન કરી નહીં ખોટા આમાં રૂપિયા નખાય અને તમે ના નાખજો આમાં ખોટા રૂપિયા બાકી આવી જો ભાઈ પેકેજિંગ તો બધું આવી રહ્યું આમનો મજા આવી તો ભાઈ તમારો ભાઈ પત નીકળી ગયો તો સ્કૂટી લઈને એક જગ્યાએ કામ હતો એટલે અહીંયા જો આપણે આ એક્ટિવા 125 લઈને જઈને આ તમારા ભાઈ જૂની નિશાળે જ્યાં ભણતો પહેલાં અગસ્ત્યમાં હો આપણે ધીમે ધીમે કાલે ખાડો હે જો હમણાં જાત ગાડીમાં હા ભાઈ રામભાઈ પાસે આવ્યો ને ફોન શોર્ટ થઈ ગયો એટલે ખબર નહીં એને ફોનમાં જોતા થતું જ નથી આમ કરતા એલા આ હું જો જો ભાઈ આજે આપણે આમ આવે ને ક્યાં કરતા રહો ને તાર ફોનમાં ઓલું કરતા નથી એ ન જાય જો ભાઈ આ રીતના જાય ને ઓલા ફોનમાં એન ફોનમાં આવતું જ નથી અને સ્વિચો પણ નથી થતો જો આ બંધ કર્યો ખોલતા રામભાઈ આ ખોલી લો આપણે પાવર ચાલુ કર્યું આ જો આ સ્વિચો કર્યો આપણે સ્વિચો પણ નથી થતો આ કઠણાઈ આવી ભાઈ આને દીવા આને કઠણાઈ આવી ગયા કારણ ભાઈ બન માલ લીધી ભાઈ એકબીજાને ઝાપટું પછી ભાઈ દુકાન આવી ગયા હતા અને કેશુભાઈ જવતા સ્વેટર બેટર પહેરીને જાય હવે વાડીએ બારે એક એની એક બાજુની એબુસા એક બાજુ આપણી બુગાટી વ્હાઇટ એંગલ વ્યૂ ના સાદો વ્યૂ જો આપણે પાછળ ચડાવી દીધો લેન્સ આમાં જો હાલતા થઈ ગયા હે હાલો આવજો ભાઈ ફૂલ ભીડીમાં હે આ બધું લઈ જવાનું છે કારણ એટલે ત્યાર પછી હું ભાઈ તમારા ભાઈ અને હું અને રોહન એટલે અમે બે નીકળી ગયા હતા ભાઈ રખડવા કેમ કે ભાઈ આખો દી આપણે નિશાળે હોય કામમાં હોય લેસનમાં એટલે આપણે રખડવા જવાનો ટાઈમ ના હોય તો રાતે થોડોક ટાઈમ હતો તો રખડવા નીકળ્યા હતા હજી એકને ઉપાડવાનો છે આગળથી એને ઉપાડી દીધો અને હવે અમે ત્રણે રખડવા આવી ગયા કાકા જો સાઈડ કાપી ગયા ઓલી બાજુ ખબર નહીં કોણ હોય આન ભાઈ ગાડી હકલતા એક આવડતી નથી અઠે ગઠે જાય જો ના માટે નગર નાકા કોરા હોય હાલો ફટાફટ જાય ભાઈ તમારા ભાઈ ઘરે આવી ગયો છે અવાજ બેસી ગયો તમારા ભાઈનો આગમાં રખડવા હું ગયો ભાઈ અવાજ બેસી ગયો આખો ખબર નહીં હું આમ અવાજ પાછો ના આવ્યો હવે આ બ્લોગને એન્ડ કહું તમને બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આપણે મળીએ આગલા બ્લોગમાં ત્યાં સુધી બધા બાય ના ભાઈ બેઠા બેઠા દાઈડામ ખાઈજો ચોમું